હમ, નમસ્કાર અને આજની આ ગહન ચર્ચામાં સ્વાગત છે. આજે આપણી પાસે એક એવી સામગ્રી છે જે હજારો વર્ષ જૂની હોવા છતાં આજે સવારના છાપા જેટલી જ તાજી છે. બિલકુલ. અને બહુ જ પ્રસ્તુત પણ છે. હા, આજે આપણે શૈલેન્દ્ર ભારતી દ્વારા વર્ણવેલ શ્રીમદ ભગવદ્ ગીતા સારના પહેલા અધ્યાયનું જેને આપણે અર્જુન વિષાદ યોગ કહીએ છીએ તેનું એક ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. પણ અહીં એક વાતની સ્પષ્ટતા કરવી બહુ જ જરૂરી છે. હા, એ સ્પષ્ટતા બહુ જ અગત્યની છે. હા, આ કોઈ પારંપરિક ધાર્મિક કથાની વાત નથી. આને એક રીતે જોઈએ તો આ માનવીય સ્વભાવ, રોજિંદા જીવનની પ્રેક્ટિકલ સમસ્યાઓ અને આપણા મનની ગૂંચવણો ઉકેલવાનું કદાચ દુનિયાનું સૌથી મોટું મેન્યુઅલ છે. સાચી વાત છે. રોજબરોજના જીવનમાં આપણે સૌ કોઈને કોઈ રીતે આપણા પોતાના રથના અર્જુન જ છીએ. જ્યારે આપણે ડર, શંકા અને અનિશ્ચિતતાના કુરુક્ષેત્રમાં ફસાઈ જઈએ ત્યારે આપણું મન કેવી રીતે કામ કરે છે તેની આ આખી વાત છે. અને જો આ જ બાબત આ અધ્યાયને સૌથી વધુ રસપ્રદ બનાવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈ પણ મહાન ગ્રંથની શરૂઆત કોઈ મોટા ઉપદેશ કે જીવનના અંતિમ સત્યથી થવી જોઈએ. હા, મોટા ભાગે એવું જ હોય છે. પણ શૈલેન્દ્ર ભારતીના વર્ણન મુજબ આ પહેલો અધ્યાય કોઈ ઉકેલથી શરૂ થતો જ નથી. તે એક અત્યંત વાસ્તવિક અને ગંભીર માનવીય સમસ્યાથી શરૂ થાય છે. આજના આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો અહીં દુનિયાનો સૌથી મહાન યોદ્ધા એક સંપૂર્ણ પેનિક એટેકનો શિકાર બની રહ્યો છે. અરે બાપરે, પેનિક એટેક? હા, આ અધ્યાય માણસની મૂંઝવણનું અને તેના તૂટી પડવાનું અત્યંત સચોટ ચિત્રણ છે. બરાબર, પણ એટલે આખી પરિસ્થિતિનું મૂળ કંઈક અલગ જ જગ્યાએથી શરૂ થાય છે. આ દ્રશ્યની શરૂઆત યુદ્ધના મેદાનથી નહીં પણ હસ્તિનાપુરના મહેલથી થાય છે. ધૃતરાષ્ટ્રનો પહેલો જ સવાલ છે કે કુરુક્ષેત્રના મેદાનમાં મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? જી, આ બહુ ઊંડો અને માર્મિક મુદ્દો છે. અહીં એક રસપ્રદ અને કદાચ કટાક્ષભરી વાત એ છે કે ધૃતરાષ્ટ્ર શારીરિક રીતે અંધ હતા, પણ આ સવાલ તેમની બીજી એક મોટી ખામી તરફ ઇશારો કરે છે. હું આ જ વિચારતી હતી. એકદમ સાચું વિચાર્યું છે. ધૃતરાષ્ટ્ર માત્ર શારીરિક રીતે અંધ ન હતા, પરંતુ પુત્ર મોહને કારણે તેઓ માનસિક અને નૈતિક રીતે પણ સંપૂર્ણપણે અંધ થઈ ચૂક્યા હતા. હા, તેમને અંદરથી ખબર જ હતી કે ધર્મ ક્યાં છે. બિલકુલ. જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં જ ધર્મ છે એ વાત તેમનાથી સહેજ પણ અજાણી ન હતી. છતાં પોતાના પુત્રો પ્રત્યેના આંધળા પ્રેમને કારણે તેમણે આખા સામ્રાજ્યને વિનાશના આરે લાવીને ઊભું કરી દીધું. એટલે આ માનવીય સ્વભાવની એક બહુ મોટી નબળાઈ છે. હા, ઘણીવાર માણસને સાચું શું છે અને ખોટું શું છે તેનો સ્પષ્ટ ખ્યાલ હોય છે, પણ અંગત સ્વાર્થ કે મોહ નિર્ણય શક્તિ પર પડદો પાડી દે છે. ધૃતરાષ્ટ્રનો ડર એ વાતનો હતો કે કુરુક્ષેત્ર એક પવિત્ર ધર્મક્ષેત્ર છે, તો ક્યાંક આ ભૂમિનો પ્રભાવ તેમના પુત્રોના મનમાં પાપનો ભય ન જગાડી દે અને તેઓ યુદ્ધથી પીછેહટ ન કરી લે. આ તો એકદમ એવી જ વાત થઈ કે જ્યાં કોઈ વ્યક્તિ જાણી જોઈને સત્યથી મોં ફેરવી લે છે. હવે આ આખી પરિસ્થિતિને જોવા માટે તેમની પાસે સંજય છે. આ વ્યવસ્થાને આજના જમાના સાથે સરખાવીએ તો આ તો જાણે મેદાન પરથી સીધી રનિંગ કોમેન્ટ્રી ચાલતી હોય એવું જ લાગે. લાઈવ સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટ જેવું. હા, સંજયને દિવ્ય દૃષ્ટિ મળેલી છે, જેનાથી તેઓ યુદ્ધના મેદાનથી સેંકડો માઇલ દૂર હોવા છતાં બધું જ લાઈવ જોઈ શકે છે. આજના સમયમાં આપણે જે ડ્રોન કેમેરા અને લાઈવ સ્ટ્રીમિંગ જોઈએ છીએ, આ કદાચ તેનું સૌથી પ્રાચીન સ્વરૂપ કહી શકાય. આ સરખામણી મજાની છે, પરંતુ સંજયની ભૂમિકા આજના કોમેન્ટેટર કરતાં થોડી અલગ અને વધુ ઊંડી છે. સંજય અહીં માત્ર એક કેમેરાનું કામ નથી કરી રહ્યો. તો બીજું શું કરી રહ્યા છે? તેઓ કોઈ પણ પ્રકારનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય કે પૂર્વગ્રહ ઉમેર્યા વિના પરિસ્થિતિનું તદ્દન નિષ્પક્ષ વર્ણન કરી રહ્યા છે. એક એવા રાજાની સામે જે પોતે અત્યંત પક્ષપાતી છે, ત્યાં તટસ્થતા જાળવી રાખવી એ બહુ મોટું કામ છે. હા, એ વાત તો છે. કોઈ પક્ષપાતી બોસ સામે સાચો રિપોર્ટ મૂકવો બહુ અઘરો હોય છે. અને આ જ લાઈવ કોમેન્ટ્રીમાં આગળ આપણે મેદાન પર દુર્યોધનને જોઈએ છીએ, જે પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. અહીં જ પેલો પ્રખ્યાત પ્રસંગ આવે છે જેને આજના કોર્પોરેટ જગતમાં કદાચ આપણે રિસ્ક એસેસમેન્ટ
અથવા તો કોમ્પિટિટર એનાલિસિસ કહી શકીએ. બરાબર છે. દુર્યોધન પાંડવોની વિશાળ સેનાની વ્યૂહરચના જુએ છે, જે દ્રુપદના પુત્ર દૃષ્ટદ્યુમ્ન દ્વારા ગોઠવવામાં આવી છે. દુર્યોધન એક પછી એક સામેના પક્ષના મહારથીઓના નામ લે છે, જેમ કે ભીમ, અર્જુન, સાત્યકી, દ્રુપદ. પણ એક મિનિટ, શું અહીં દુર્યોધન માત્ર એક સારા લીડર તરીકે પોતાનું કામ નથી કરી રહ્યો? એટલે તમને એવું લાગે છે કે આ એક નોર્મલ સ્ટ્રેટેજી છે? હા, પોતાના દુશ્મનોની તાકાતનો અંદાજો લગાવવો એ તો એક સ્માર્ટ સ્ટ્રેટેજી છે ને. આમાં અહંકાર ક્યાંથી આવ્યો? ઉપર છલ્લી રીતે જોતા એવું ચોક્કસ લાગે કે તે એક બહુ સ્માર્ટ વ્યૂહરચના બનાવી રહ્યો છે. શત્રુનું જ્ઞાન હોવું જરૂરી છે, પરંતુ તેની આ તૈયારીની પાછળનું મનોવિજ્ઞાન કંઈક અલગ જ છે. કેવી રીતે? દુર્યોધન ગુરુ દ્રોણને જઈને સૌથી પહેલા દૃષ્ટદ્યુમ્નનું નામ આપે છે. શા માટે? કારણ કે દૃષ્ટદ્યુમ્નનો જન્મ જ દ્રોણને મારવા માટે થયો હતો, અને દ્રોણે પોતે જ તેને યુદ્ધ વિદ્યા શીખવી હતી. અચ્છા. દુર્યોધન અહીં ગુરુ દ્રોણના મનમાં એક પ્રકારનો અસલામતીનો ભાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કોઈ તટસ્થ એનાલિસિસ નથી, આ એક મેન્યુપ્યુલેશન છે. ઓ, એટલે તે માત્ર લિસ્ટ નથી બનાવી રહ્યો, પણ પોતાના જ સેનાપતિઓના મનમાં ડર અને ગુસ્સો ભડકાવવાની કોશિશ કરી રહ્યો છે. બિલકુલ. અને બીજી તરફ જ્યારે તે સામેવાળાની તાકાત ગણાવે છે, ત્યારે તેને પોતાનો આંતરિક ભય પણ સતાવવા લાગે છે. એટલે એ ભયને છુપાવવા માટે તે તરત જ પોતાના પક્ષના મહારથીઓ ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરેના નામ લેવા માંડે છે. પોતાની જાતને આશ્વાસન આપી રહ્યો છે એમ. હા, તે કહે છે કે ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી સેના અજેય છે, જ્યારે ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેનાને હરાવવી આસાન છે. પણ જો તેની સેના ખરેખર વિશાળ હતી અને ભીષ્મ જેવા અજેય યોદ્ધા તેની પાસે હતા, તો પછી આ વાતને તેનો આત્મવિશ્વાસ કેમ ન કહી શકાય? સત્ય હકીકત બોલવી એ અહંકાર કેવી રીતે બની જાય? કારણ કે આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા હોય છે. આત્મવિશ્વાસ એટલે પોતાની ક્ષમતા પર ભરોસો હોવો, જ્યારે અહંકાર એટલે સામેવાળાની ક્ષમતાને તુચ્છ સમજવી. ઓ, સમજાયું. જ્યારે માણસ એમ માની લે કે સામી બાજુ સાવ નબળી છે અને પોતાને કોઈ હરાવી જ નથી શકવાનું, ત્યારે વાસ્તવિકતા સાથેનો તેનો સંપર્ક તૂટી જાય છે. અહંકાર એ ખરેખર તો અંદર છુપાયેલા ભયનું જ બીજું રૂપ છે. જો દુર્યોધનને ખરેખર પોતાની જીતની ખાતરી જોત, તો તેને વારંવાર પોતાની તાકાતનું આમ પ્રદર્શન કરવાની કે ગુરુ દ્રોણને ઉશ્કેરવાની જરૂર જ ન પડત. આ બહુ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે. અંદરથી ડરેલો માણસ જ સૌથી વધુ અવાજ કરતો હોય છે. અને અવાજ પરથી જ યાદ આવ્યું કે આ અહંકાર અને ભયના માહોલ વચ્ચે એક ભયંકર અવાજ ગૂંજી ઉઠે છે, શંખનાદ. હા, શંખનાદ એ તો યુદ્ધની ઔપચારિક જાહેરાત હતી. કૌરવો અને પાંડવો બંને પક્ષેથી યુદ્ધના શંખ ફૂંકવામાં આવે છે. ભીષ્મ પિતામહ સિંહની ગર્જના જેવો મોટો શંખ વગાડે છે, જેથી દુર્યોધનને હિંમત મળે. અને સામે પક્ષેથી શ્રી કૃષ્ણ પોતાનો પાંચજન્ય, અર્જુન દેવદત્ત અને ભીમ પોંડ નામનો ભયંકર શંખ વગાડે છે. બરાબર. આને આજના સંદર્ભમાં જોઈએ તો કોઈ મોટી મેચ કે ઇન્ટરવ્યૂ પહેલા આપણે જે હાઈ એનર્જી મ્યુઝિક સાંભળીએ છીએ તેવું જ કંઈક લાગે છે. એ વાત અંશતઃ સાચી છે, પણ આ માત્ર કોઈ મોટિવેશનલ સંગીત નહોતું. આ પ્રાચીન કાળનું સૌથી ઘાતક મનોવૈજ્ઞાનિક યુદ્ધ અથવા સાયકોલોજીકલ વોરફેર હતું. સાયકોલોજીકલ વોરફેર. હા, શંખ, નગારા અને ઢોલનો એ ભયંકર અવાજ જેણે ધરતી અને આકાશને ગુંજાવી દીધા, તેનો મુખ્ય હેતુ શત્રુ છાવણીમાં એક પ્રકારનો માનસિક આતંક ઊભો કરવાનો હતો. અવાજ દ્વારા વર્ચસ્વ જમાવવાની આ એક રીત છે. એટલે કે કોઈના માઇન્ડ સાથે રમવાની આ એક રીત હતી. જેમ આજના સ્પોર્ટ્સમાં બોક્સર રિંગમાં ઉતરે ત્યારે બેકગ્રાઉન્ડમાં જે માહોલ ઊભો કરવામાં આવે છે, કંઈક એવું જ. હા, અને શૈલેન્દ્ર ભારતીના વર્ણન પ્રમાણે આ શંખનાદે કૌરવોના હૃદય કંપાવી દીધા હતા. દરેક યોદ્ધા પોતાનો અલગ શંખ વગાડીને પોતાની ઉપસ્થિતિ અને પોતાની બ્રાન્ડ પ્રસ્થાપિત કરી રહ્યો હતો. વાહ, પોતાની બ્રાન્ડ. આ એ વાતનું પ્રતીક છે કે જીવનમાં જ્યારે કોઈ મોટો પડકાર સામે આવે, ત્યારે માત્ર હથિયારોથી કામ નથી ચાલતું. તમારે માનસિક રીતે પણ સામેવાળા પર પ્રભુત્વ મેળવવું પડે છે. હવે આ જબરદસ્ત મનોવૈજ્ઞાનિક યુદ્ધના માહોલ વચ્ચે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના અને રોમાંચક વળાંક પર પહોંચીએ છીએ. અર્જુનનો એક નાનકડો પણ ઐતિહાસિક નિર્ણય, જેણે આખી ગીતાનો પાયો નાખ્યો. બિલકુલ. અર્જુન પોતાના સારથી એટલે કે શ્રી કૃષ્ણને કહે છે કે મારો રથ બંને સેનાઓની બરાબર વચ્ચે લઈ જાઓ. અહીં એક બહુ સૂક્ષ્મ
પણ નોંધવા જેવી બાબત એ છે કે અર્જુન શ્રીકૃષ્ણ માટે અચ્યુત શબ્દનો પ્રયોગ કરે છે. અચ્યુત એટલે કે જે પોતાના સ્થાન કે સ્વભાવ પરથી ક્યારેય હટતા નથી, જે અટલ છે. જી. પણ મારો સવાલ એ છે કે અર્જુનને અચાનક બંને સેનાઓની વચ્ચે જવાની શું જરૂર પડી ગઈ? તે પોતાની જગ્યાએથી પણ દુશ્મનોને જોઈ જ શકતો હતો ને? આ પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે અને આ માત્ર યુદ્ધ પૂરતું સીમિત નથી. આ આપણા રોજિંદા નિર્ણયો માટેનો બહુ મોટો પાઠ છે. કેવી રીતે? જીવનમાં જ્યારે પણ કોઈ મોટી અને જટિલ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કોઈ એક પક્ષે ઊભા રહીને અથવા માત્ર પોતાના દૃષ્ટિકોણથી જોઈને ક્યારેય સાચો નિર્ણય લઈ શકાતો નથી. અર્જુન એ સમજવા માંગતો હતો કે આ યુદ્ધરૂપી વ્યાપારમાં તેને ખરેખર કોની સાથે લડવાનું છે. મતલબ તે એકદમ ક્લિયર પિક્ચર જોવા માંગતો હતો. હા, તે સમસ્યાની બરાબર વચ્ચે ઊભા રહીને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના પરિસ્થિતિનું તટસ્થ રીતે આકલન કરવા માંગતો હતો. દુશ્મન ગમે તેટલો ઘાતક હોય પણ તેની સામે લડતા પહેલા તેને બરાબર જાણવો અને સમજવો એ એક શ્રેષ્ઠ યોદ્ધાની નિશાની છે. પણ આ તટસ્થતા જ અર્જુન માટે સૌથી મોટી મુસીબત બની જાય છે. જેવો રથ મેદાનની બરાબર વચ્ચે ઊભો રહે છે અને અર્જુન ચારે તરફ નજર કરે છે અને પછી જે થાય છે તે કોઈએ વિચાર્યું નહોતું. ધ અલ્ટિમેટ બ્રેકડાઉન. એ સૌથી ચોંકાવનારી ક્ષણ છે. જે યોદ્ધાના નામ માત્રથી દુશ્મનો કાપતા હતા, જેણે દેવોને પણ હરાવ્યા હતા, તે વિશ્વનો સૌથી મહાન ધનુર્ધર અચાનક સંપૂર્ણપણે તૂટી પડે છે. અર્જુન જ્યારે સામે જોએ છે તો તેને દુશ્મનો દેખાતા જ નથી. ના, તેને માત્ર પોતાના જ દેખાય છે. હા, તેને દેખાય છે પોતાના જ સગા સંબંધીઓ, દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, કાકા મામા, ભાઈઓ અને ભત્રીજાઓ. આ ક્ષણનું જે શારીરિક વર્ણન છે તે ખરેખર રોવાણા ઊભા કરી દે તેવું છે. ચોક્કસ, આ કોઈ સામાન્ય ડર નહોતો. આ એક અત્યંત તીવ્ર પેનિક એટેક હતો. અર્જુનના અંગો શિથિલ થઈ રહ્યા છે, તેના શરીરમાં ધ્રુજારી ઉપડી છે, મું સંપૂર્ણપણે સુકાઈ ગયું છે અને જેના હાથમાંથી ક્યારેય બાણ ચૂક્યું નહોતું તેવા અર્જુનના હાથમાંથી તેનું વિશ્વવિખ્યાત ગાંડીવ ધનુષ સરકી રહ્યો છે. એવું લાગે છે કે તે પોતાના પગ પર ઊભો રહેવા માટે પણ સમર્થ નથી. પણ શું આટલા મોટા યોદ્ધા માટે આ પ્રકારની પ્રતિક્રિયા થોડી વધારે પડતી નથી લાગતી? તમને એવું કેમ લાગે છે? એટલે કે તેને તો પહેલેથી જ ખબર હતી ને કે સામે કોણ લડવા આવવાનું છે. અચાનક રથ વચ્ચે ગયો ને તેને આશ્ચર્ય કેમ થયું? આ બહુ જ મહત્વનો મુદ્દો છે. અર્જુનને ખબર જ હતી કે સામે કોણ છે, પરંતુ દૂરથી કોઈ સમસ્યા વિશે વિચારવું અને બરાબર એ સમસ્યાની આંખમાં આંખ નાખીને જોવું, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. હા, એ પ્રેક્ટિકલી ફેસ કરવાની વાત છે. બરાબર. જ્યારે રથ વચ્ચે ઊભો રહ્યો ત્યારે વાસ્તવિકતાએ તેને સીધી ટક્કર મારી. આ કોઈ શારીરિક નબળાઈ નહોતી, આ એક ભયંકર માનસિક સંઘર્ષ હતો, જેને આપણે કોગ્નિટિવ ડિસોનન્સ કહીએ છીએ. કોગ્નિટિવ ડિસોનન્સ. હા, એક તરફ તેની યોદ્ધા તરીકેની ફરજ છે અને બીજી તરફ એક માણસ તરીકેની તેની લાગણીઓ છે. જ્યારે ફરજ અને લાગણીઓ વચ્ચે આટલો મોટો ટકરાવ થાય ત્યારે ગમે તેવો મજબૂત માણસ પણ શારીરિક અને માનસિક રીતે ભાંગી પડે છે. આ બાબત આપણને અર્જુન સાથે બહુ ઊંડાણથી જોડે છે, કારણ કે આ સ્થિતિ ક્યાંક ને ક્યાંક આપણે બધાએ અનુભવી હોય છે. જ્યારે કોઈ બહુ મોટો નિર્ણય લેવાનો હોય, કોઈ સંબંધ તોડવાનો હોય કે પછી કરિયરમાં કોઈ મોટું જોખમ લેવાનું હોય, ત્યારે અચાનક આપણું મન અને શરીર સાથ છોડવા લાગે છે. એકદમ સાચું. આપણે બધા જ આમાંથી પસાર થઈએ છીએ. અર્જુન દલીલ કરે છે કે પોતાના જ લોકોને મારીને તેમના લોહીથી ખરડાયેલું ત્રણેય લોકનું રાજ કે સુખ પણ તેને જોઈતું નથી. તે પૂછે છે કે ભાઈ, જો મારા પોતાના જ લોકો નહીં બચે તો આ જીતનો જશ્ન હું કોની સાથે મનાવીશ? અને આ માત્ર ભાવનાત્મક દલીલ નથી. અર્જુન અહીં બહુ મોટો તર્ક આપી રહ્યો છે. તે કોઈ સામાન્ય સૈનિકની જેમ ડરીને ભાગી નથી રહ્યો. તે એક બૌદ્ધિક માણસની જેમ પોતાની પીછેહટને વાજબી ઠરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. એટલે તે લોજિક આપી રહ્યો છે. હા, અર્જુનને ડર છે કે જો તે આ યુદ્ધ કરશે અને પોતાના જ કુળનો નાશ કરશે તો સનાતન ધર્મ એટલે કે કુલ ધર્મ નષ્ટ થઈ જશે. પરિવાર અને સમાજના જે મૂળભૂત નિયમો અને મૂલ્યો છે તેનો નાશ થશે. આમાં એક બહુ મોટો શબ્દ પ્રયોગ થાય છે, વર્ણશંકર. હા, વર્ણશંકર. અર્જુન આગળ વિચારે છે કે જો કુળના મુખ્ય પુરુષો હણાઈ જશે તો અધર્મ વધશે, કુળની સ્ત્રીઓ દૂષિત થશે અને સામાજિક માળખું તૂટી જવાથી વર્ણશંકર ઊભું થશે.
આખી આ દલીલ ક્યાંક ને ક્યાંક એવું નથી દર્શાવતી કે અર્જુન બહુ જ આગળનું વિચારીને અત્યારની પરિસ્થિતિને ટાળવા માંગે છે? બિલકુલ દર્શાવે છે. આને જ આપણે સાયકોલોજીની ભાષામાં કેટાસ્ટ્રોફાઇઝિંગ અથવા ડોમિનો ઇફેક્ટ કહીએ છીએ. કેટાસ્ટ્રોફાઇઝિંગ એટલે સૌથી ખરાબ શું થશે એ જ વિચાર્યા કરવું. હા, જ્યારે સામાજિક નિયમો અને પારિવારિક માળખું તૂટી પડે છે ત્યારે આખી પેઢી દિશાહીન બની જાય છે. એ વાત સાચી. અર્જુનની દલીલ છે કે આ વર્ણશંકર આખરે સમગ્ર કુળને નર્કમાં લઈ જશે, કારણ કે પિંડદાન અને શ્રાદ્ધ જેવી પરંપરાઓ લુપ્ત થઈ જશે. બરાબર. પણ અહીં નોંધવા જેવી વાત એ છે કે જ્યારે માણસ ગભરાટમાં હોય છે ત્યારે તેનું મન સૌથી ખરાબ પરિણામોની જ કલ્પના કરતું હોય છે. અર્જુન બરાબર એ જ ભૂલ કરી રહ્યો છે. તે અત્યારે માત્ર વિનાશ જ જોઈ રહ્યો છે. તે એ નથી સમજી શકતો કે સામે ઊભેલા લોકો ભલે તેના પોતાના હોય, પણ અત્યારે તેઓ એક ખોટા માર્ગ પર અધર્મના પક્ષે ઊભા છે. આ ઓવરથિંકિંગ એટલે કે વધારે પડતું વિચારવાનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે. ઘણીવાર બુદ્ધિશાળી લોકો જ સૌથી વધારે મૂંઝવણમાં મુકાતા હોય છે, કારણ કે તેઓ એક જ પરિસ્થિતિના 50 અલગ અલગ અને ખરાબ પરિણામો વિચારી લે છે. એ જ તો બુદ્ધિશાળી હોવાનો સૌથી મોટો ગેરફાયદો છે. હા, અને આ ઓવરથિંકિંગની ચરમસીમા આપણે અંતમાં જોઈએ છે. અર્જુન એટલો બધો નિરાશ અને હતાશ થઈ જાય છે કે તે રથના પાછલા ભાગમાં બેસી જાય છે અને પોતાના શસ્ત્રો છોડી દે છે. હા, એ એકદમ શરણાગતિવાળી સ્થિતિ છે. તે સ્પષ્ટ કહે છે કે જો હાથમાં શસ્ત્ર લીધા વિના સામે ઊભેલા શસ્ત્રધારી કૌરવો તેને મારી પણ નાખે તો પણ તેને મરવું મંજૂર છે, પણ તે આ યુદ્ધ નહીં કરે. વિચારો, આ માણસ માટે કેટલી મોટી માનસિક હાર છે. આ એક અત્યંત શક્તિશાળી ક્ષણ છે. ગીતાનો આ પહેલો અધ્યાય આપણને કોઈ સીધો જાદુઈ ઉકેલ નથી આપતો, અને કદાચ એ જ તેની સૌથી મોટી સુંદરતા છે. તે જીવનની સૌથી જટિલ, કન્ફ્યુઝિંગ અને ડરાવણી પરિસ્થિતિઓનો એક સાચો અરીસો છે. એકદમ સાચો અરીસો. તે દર્શાવે છે કે કેટલીકવાર સૌથી શક્તિશાળી, સૌથી સમજદાર લોકો પણ યોગ્ય અને અયોગ્યના દ્વંદ્વમાં ફસાઈને સાવ લાચાર બની જાય છે. અર્જુનનું હથિયાર છોડીને બેસી જવું એ દર્શાવે છે કે જ્યારે માણસનો અહંકાર, તેનું જ્ઞાન અને તેની શક્તિ બધું જ નિષ્ફળ જાય છે ત્યારે તે સંપૂર્ણપણે તૂટી જાય છે. પણ શું આ તૂટી પડવું એક ખરાબ બાબત છે? બિલકુલ નહીં. અને આ જ સૌથી મોટો પાઠ છે. પોતાની સમસ્યાને ખુલ્લા મને સ્વીકારવી, પોતાના ડરને ઢાંકવાને બદલે તેને વ્યક્ત કરવો, એ ઉકેલ તરફનું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે. અર્જુને કોઈ ખોટો અહંકાર ન રાખ્યો. તેણે પોતાના સારથી પાસે, પોતાના માર્ગદર્શક પાસે પોતાનો ડર, પોતાની શંકાઓ અને પોતાની નબળાઈઓ ખુલ્લા દિલે મૂકી દીધી. આ આખી પરિસ્થિતિને જોવાનો ખરેખર એક અદ્ભુત અને નવો દૃષ્ટિકોણ છે. અર્જુને દુર્યોધનની જેમ પોતાના ડરને અહંકાર પાછળ છુપાવ્યો નહીં. તેણે સ્વીકાર્યું કે તે મૂંઝાયેલો છે, અને કદાચ એટલે જ, માત્ર ને માત્ર એટલે જ તેને આગળ જતા એ મહાન ઉપદેશ મળી શક્યો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. સાચી વાત છે. ખાલી ઘડો જ ભરાઈ શકે. બિલકુલ. આ ઊંડાણપૂર્વક થયેલી ચર્ચા અને આખી સફરના અંતે એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે, જેના પર કદાચ આપણે સૌએ થોડું મનન કરવાની જરૂર છે. હા, ચોક્કસ. કયો સવાલ છે? એ જો ઇતિહાસનો સૌથી મહાન યોદ્ધા પોતાની કારકિર્દીની સૌથી મોટી અને નિર્ણાયક ક્ષણ પહેલા સંપૂર્ણપણે ભાંગી પડે છે અને પોતાના જ અસ્તિત્વ અને પોતાના નિર્ણયો પર સવાલ ઉઠાવી શકે, તો શું આપણા રોજિંદા જીવનમાં આવતી આત્મશંકા, જેને આપણે સેલ્ફ ડાઉટ કહીને નફરત કરીએ છીએ, તે ખરેખર આપણી કોઈ નબળાઈ છે? બહુ જ ગહેન પ્રશ્ન છે આ. કે પછી આ આત્મશંકા એ આપણા અંદર છુપાયેલા કોઈ મોટા, વધુ સ્પષ્ટ અને અકાટ્ય સત્યને શોધવા માટેનું એક અનિવાર્ય અને બહુ જ જરૂરી પહેલું પગલું છે? એક વિચાર કરવા જેવી બાબત છે. આ એક એવો પ્રશ્ન છે જે કોઈ પણ વ્યક્તિના જીવનને જોવાનો નજરિયો બદલી શકે છે. કદાચ ડરવું અને શંકા થવી એ મનુષ્ય હોવાની જ નિશાની છે, પરંતુ તે ડરની આરપાર જોઈને સત્ય સુધી પહોંચવું એ જીવનનો સાચો વિજય છે. એકદમ સાચી વાત કહી તમે. આ જ સુંદર અને ઊંડા વિચાર સાથે આપણે આજની આ ગહન સફરને અહીં જ વિરામ આપીએ છીએ. આ ચર્ચામાં જોડાવા અને આટલા મહત્વના વિષયને ઊંડાણથી સમજવા બદલ ખૂબ ખૂબ આભાર અને વિદાય.